મિશેલ ફુકો અને સાહિત્યિક વિવેચન એક વિસ્તૃત અભ્યાસ. મિશેલ ફુકો 1926 થી 1984 20મી સદીના સૌથી પ્રભાવશાળી ફ્રેન્ચ ફિલસૂફો, ઇતિહાસકારો અને સૈદ્ધાંતિક વિચારકોમાંના એક હતા, જેમણે સાહિત્ય, ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને સાંસ્કૃતિક અધ્યયનોમાં ઊંડો પ્રભાવ પાડ્યો. ફુકોના વિચારો શક્તિ, પાવર, જ્ઞાન, નોલેજ અને પ્રવચન ડિસ્કોર્સના આંતરસંબંધો પર કેન્દ્રિત છે. તેમની વિભાવનાઓ જેમ કે પ્રવચન, શક્તિ, જ્ઞાન, પાવર, નોલેજ, બાયોપાવર અને પેનોપ્ટિકોન એ સાહિત્યિક વિવેચનને નવી દિશા આપી. ફુકોનું સાહિત્યિક વિશ્લેષણ સાહિત્યને સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક માળખાઓના ભાગરૂપે જુએ છે. આ નિબંધ ફુકોના જીવન, તેમના સૈદ્ધાંતિક વિચારો, સાહિત્યિક ટીકા પર તેમનો પ્રભાવ અને તેમની ટીકાઓને સાહિત્યિક વિવેચનના સંદર્ભમાં 4500 શબ્દોમાં વિસ્તૃત રીતે રજૂ કરે છે. 1. મિશેલ ફુકોનું જીવન અને બૌદ્ધિક પૃષ્ઠભૂમિ. મિશેલ ફુકોનો જન્મ 15 ઓક્ટોબર 1926ના રોજ ફ્રાન્સના પોઇટિયસમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા એક સર્જન હતા અને ફુકોને શરૂઆતમાં તબીબી ક્ષેત્ર તરફ પ્રેરિત કરવામાં આવ્યા હતા. જો કે તેમની રુચિ ફિલસૂફી, મનોવિજ્ઞાન અને ઇતિહાસ તરફ વધી. તેમણે પેરિસની પ્રતિષ્ઠિત ઇકોલે નોર્મલ સુપેરિયરમાં ફિલસૂફીનો અભ્યાસ કર્યો, જ્યાં તેઓ મોરિસ મર્લો પોન્ટી અને લુઈસ અલ્થસર જેવા વિચારકોના સંપર્કમાં આવ્યા. ફુકોનો બૌદ્ધિક વિકાસ 1950 અને 1960ના દાયકાના ફ્રેન્ચ બૌદ્ધિક વાતાવરણથી પ્રભાવિત હતો, જેમાં સંરચનાવાદ, માર્ક્સવાદ અને ફેનોમેનોલોજી મુખ્ય હતા. તેઓ ફ્રેડરિચ નીચે, માર્ટિન હાઇડેગર અને જોર્જસ કેંગવેલહેમથી ઊંડે સુધી પ્રભાવિત હતા. નીત્શેની વંશાવળી, જીનિયોલોજી અને શક્તિની વિભાવનાએ ફુકોના કાર્યોને ખાસ કરીને આકાર આપ્યો. ફુકોએ 1960ના દાયકામાં તેમનું પ્રથમ મુખ્ય કાર્ય મેડનેસ એન્ડ સિવિલાઇઝેશન 1961 પ્રકાશિત કર્યું, જેણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. ત્યારબાદ ધ બર્થ ઓફ ધ ક્લિનિક 1963, ધી ઓર્ડર ઓફ થિંગ્સ 1966, ધી આર્કિયોલોજી ઓફ નોલેજ 1969 અને ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી 1976 થી 1984 જેવા કાર્યોએ તેમના વિચારોને વધુ સમૃદ્ધ કર્યા. ફુકોએ કોલેજ ડી ફ્રાન્સમાં પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને તેમના જીવનના અંતિમ વર્ષો સુધી વ્યાખ્યાનો અને લેખનમાં સક્રિય રહ્યા. તેમનું મૃત્યુ 25 જૂન 1984ના રોજ એઇડ્સ સંબંધિત જટિલતાઓને કારણે થયું. ફુકોની બૌદ્ધિક યાત્રામાં સાહિત્ય, ઇતિહાસ અને સાંસ્કૃતિક વિશ્લેષણનું ઊંડું મિશ્રણ હતું. તેમના લખાણો જટિલ અને બહુસ્તરીય છે, જે સાહિત્યિક વિવેચનને સામાજિક અને ઐતિહાસિક સંદર્ભો સાથે જોડે છે. 2. ફુકોની મુખ્ય સૈદ્ધાંતિક વિભાવનાઓ. ફુકોનું સાહિત્યિક વિવેચન તેમની કેટલીક મૂળભૂત વિભાવનાઓ પર આધારિત છે, જે સાહિત્યને શક્તિ, જ્ઞાન અને સામાજિક માળખાઓના ભાગરૂપે સમજવામાં મદદ કરે છે. નીચે તેમની મુખ્ય વિભાવનાઓનું સાહિત્યિક સંદર્ભમાં વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. 2.1 પ્રવચન. ડિસ્કોર્સ. ફુકોની પ્રવચનની વિભાવના તેમના વિચારોનું કેન્દ્ર છે. પ્રવચનનો અર્થ છે ભાષા, વિચાર અને પ્રથાઓનો તે સમૂહ જે કોઈ વિશેષ સમય અને સ્થાનમાં જ્ઞાન અને સત્યનું નિર્માણ કરે છે. પ્રવચન ફક્ત ભાષા નથી, પરંતુ તે સામાજિક નિયમો, સંસ્થાઓ અને શક્તિ માળખાઓ સાથે પણ જોડાયેલું છે. સાહિત્યિક સંદર્ભ. સાહિત્યમાં પ્રવચન પાઠને તેના સામાજિક અને ઐતિહાસિક સંદર્ભોમાં મૂકે છે. ઉદાહરણ તરીકે, જેન ઓસ્ટિનના પ્રાઇડ એન્ડ પ્રેજુડિસને ફુકોના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે આ નવલકથા 19મી સદીના બ્રિટિશ સમાજના લિંગ, વર્ગ અને લગ્નના પ્રવચનોને દર્શાવે છે. ભારતીય સાહિત્યમાં પ્રેમચંદના ગોદાનને પ્રવચનના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવા પર એ દેખાય છે કે નવલકથા ઔપનિવેશિક ભારતમાં ગ્રામીણ સમાજ અને સામંતશાહી માળખાઓના પ્રવચનોને ઉજાગર કરે છે. ફુકોનું કહેવું છે કે પ્રવચન સત્યને વ્યાખ્યાયિત કરે છે અને કેટલાક અવાજોને માન્યતા આપે છે, જ્યારે અન્યને હાસ્યામાં ધકેલે છે. સાહિત્યમાં આ વિચાર તે પાત્રો અને થીમ્સને સમજવામાં મદદ કરે છે, જે સામાજિક નિયમોને પડકારે છે. 2. શક્તિ, જ્ઞાન, પાવર, નોલેજ. ફુકોની શક્તિ, જ્ઞાનની વિભાવના એ દર્શાવે છે કે શક્તિ અને જ્ઞાન એકબીજાથી અવિભાજ્ય છે. શક્તિ જ્ઞાનનું નિર્માણ કરે છે અને જ્ઞાન શક્તિને લાગુ કરવાનું સાધન બને છે. ફુકો માટે શક્તિ કોઈ કેન્દ્રિત બળ નથી, પરંતુ તે સામાજિક સંબંધો અને પ્રથાઓમાં ફેલાયેલી છે. સાહિત્યિક સંદર્ભ. સાહિત્યમાં શક્તિ જ્ઞાનની વિભાવના પાઠોમાં રહેલી સામાજિક અને સાંસ્કૃતિક ગતિશીલતાને ઉજાગર કરે છે.
ઉદાહરણ તરીકે, જ્યોર્જ ઓરવેલના 1984ને ફુકોના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે નવલકથામાં બિગ બ્રધરની દેખરેખ અને પ્રચાર શક્તિ જ્ઞાનના તંત્રને દર્શાવે છે. ભારતીય સાહિત્યમાં મહાશ્વેતા દેવીની દ્રૌપદીમાં આદિવાસી મહિલાની વાર્તા ઔપનિવેશિક અને સરકારી શક્તિના પ્રવચનોને પડકારે છે. ફુકોનો આ વિચાર સાહિત્યિક પાઠોને સામાજિક નિયંત્રણ અને પ્રતિકારના દસ્તાવેજ તરીકે જોવાની મંજૂરી આપે છે. 2.3 પેનોપ્ટિકન પેનોપ્ટિકોન ફુકોએ જેરેમી બેન્થમના પેનોપ્ટિકન, એક કાલ્પનિક જેલ ડિઝાઇન જ્યાં બધા કેદીઓને એક કેન્દ્રીય ટાવરથી જોઈ શકાય છે, ને આધુનિક સમાજમાં દેખરેખ અને શિસ્તના પ્રતીક તરીકે ઉપયોગ કર્યો. ફુકો અનુસાર, પેનોપ્ટિકન એ દર્શાવે છે કે કેવી રીતે આધુનિક સમાજમાં વ્યક્તિ દેખરેખના ડરથી પોતાને અનુશાસિત કરે છે. સાહિત્યિક સંદર્ભ સાહિત્યમાં પેનોપ્ટિકનની વિભાવના તે પાઠોમાં લાગુ થાય છે જે સામાજિક નિયંત્રણ અને દેખરેખની થીમ્સને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, ફ્રાન્સ કાફકાના ધ ટ્રાયલમાં જોસેફ કે ની સ્થિતિ એક એવી દુનિયાને દર્શાવે છે જ્યાં વ્યક્તિ સતત દેખરેખ અને અનિશ્ચિતતાને આધીન છે. ભારતીય સાહિત્યમાં સલમાન રશ્દીના મિડનાઇટ્સ ચિલ્ડ્રનમાં કટોકટીની પૃષ્ઠભૂમિ પેનોપ્ટિક દેખરેખના તંત્રને દર્શાવે છે. પેનોપ્ટિકનનો વિચાર સાહિત્યમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક દમનના તણાવને સમજવામાં મદદ કરે છે. 2.4 બાયોપાવર બાયોપાવર ફુકોની બાયોપાવરની વિભાવના એ દર્શાવે છે કે આધુનિક સમાજમાં શક્તિ વ્યક્તિના શરીર અને વસ્તીના જૈવિક પાસાઓ જેમ કે આરોગ્ય, પ્રજનન અને જીવનને નિયંત્રિત કરે છે. બાયોપાવર સરકારો અને સંસ્થાઓ દ્વારા વસ્તીને સંચાલિત કરવાનું સાધન છે. સાહિત્યિક સંદર્ભ સાહિત્યમાં બાયોપાવરની થીમ્સ તે પાઠોમાં જોઈ શકાય છે જે શરીર, આરોગ્ય અને સામાજિક નિયંત્રણને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, માર્ગારેટ એટવુડના ધ હેન્ડમેઇડ્સ ટેલમાં મહિલાઓના પ્રજનન પર નિયંત્રણ બાયોપાવરનું એક સ્પષ્ટ ઉદાહરણ છે. ભારતીય સાહિત્યમાં ઇસ્મત ચુગતાઈની વાર્તા લિહાફમાં કામુકતા અને સામાજિક નિયંત્રણની થીમ્સ બાયોપાવરના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે. બાયોપાવર સાહિત્યમાં લિંગ, વર્ગ અને જાતિ જેવા મુદ્દાઓને સામાજિક શક્તિના સંદર્ભમાં સમજવામાં મદદ કરે છે. 2.5 વંશાવળી જીનિયાલોજી ફુકોની વંશાવળીની વિભાવના નીત્શેથી પ્રેરિત છે અને તે ઐતિહાસિક વિશ્લેષણની એક રીત છે જે સત્યને એક સ્થિર અથવા સાર્વત્રિક સિદ્ધાંત તરીકે જોવાને બદલે તેને શક્તિ અને પ્રવચનોના ઉત્પાદન તરીકે વિશ્લેષિત કરે છે. વંશાવળી તે પ્રક્રિયાઓનો પત્તો લગાવે છે જેના દ્વારા કેટલાક વિચારો અને પ્રથાઓ સ્વાભાવિક બની જાય છે. સાહિત્યિક સંદર્ભ વંશાવળી સાહિત્યિક પાઠોને તેમના ઐતિહાસિક અને સામાજિક સંદર્ભોમાં સમજવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, વિલિયમ શેક્સપિયરના ધ ટેમ્પેસ્ટને વંશાવળીના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે નવલકથા ઔપનિવેશિક પ્રવચનો અને શક્તિ માળખાઓને દર્શાવે છે. ભારતીય સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોરના ઘરે બાયરેને વંશાવળીના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવા પર એ દેખાય છે કે નવલકથા રાષ્ટ્રીયતા અને લિંગના પ્રવચનોને કેવી રીતે નિર્મિત કરે છે. વંશાવળી સાહિત્યિક ટીકાને સત્ય અને અર્થની ઉત્પત્તિ પર સવાલ ઉઠાવવાની મંજૂરી આપે છે. 2.6 સ્વયંની તકનીકો ટેકનોલોજીસ ઓફ ધ સેલ્ફ ફુકોએ તેમના પાછળના કાર્યોમાં સ્વયંની તકનીકોની વિભાવના રજૂ કરી જે એ દર્શાવે છે કે વ્યક્તિ સામાજિક અને સાંસ્કૃતિક નિયમોના માધ્યમથી પોતાને નિર્મિત અને અનુશાસિત કરે છે. તે આત્મનિરીક્ષણ, આત્મલેખન અને આત્મનિયંત્રણની પ્રથાઓ સાથે સંબંધિત છે. સાહિત્યિક સંદર્ભ સાહિત્યમાં સ્વયંની તકનીકો આત્મકથાઓ, ડાયરીઓ અને વ્યક્તિગત કથનોમાં જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, જીન જેક રૂસોના કન્ફેશન્સ સ્વયંની તકનીકોનું એક ઉદાહરણ છે જ્યાં લેખક પોતાની ઓળખનું નિર્માણ કરે છે. ભારતીય સાહિત્યમાં અમૃતા પ્રીતમની આત્મકથા રસીદી ટિકિટ સ્વયંની તકનીકોને દર્શાવે છે જ્યાં લેખિકા પોતાની નારીવાદી ઓળખને સામાજિક સંદર્ભોમાં રજૂ કરે છે. આ વિભાવના સાહિત્યમાં વ્યક્તિગત અને સામાજિક ઓળખના નિર્માણને સમજવામાં મદદ કરે છે. 3. ફુકોનો સાહિત્યિક વિવેચન પર પ્રભાવ ફુકોના વિચારોએ સાહિત્યિક ટીકાને ઘણી રીતે પ્રભાવિત કરી છે. તેમની વિભાવનાઓ સાહિત્યને સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભોમાં વિશ્લેષિત કરવા માટે સાધનો પ્રદાન કરે છે. નીચે તેમના પ્રભાવના મુખ્ય પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 3.1 ન્યૂ હિસ્ટોરિસિઝમ ન્યૂ હિસ્ટોરિસિઝમ ફુકોની પ્રવચન અને શક્તિ જ્ઞાનની વિભાવનાઓ ન્યૂ હિસ્ટોરિસિઝમના વિકાસમાં મહત્વપૂર્ણ હતી. ન્યૂ હિસ્ટોરિસિઝમ સાહિત્યને ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રવચનોના ભાગરૂપે જુએ છે. ઉદાહરણ
સ્ટીફન ગ્રીનબ્લાટ જેવા ન્યૂ હિસ્ટોરિસિસ્ટ ટીકાકારોએ ફુકોના વિચારોને અપનાવીને શેક્સપિયરના નાટકોને ઔપનિવેશિક અને શાહી પ્રવચનોના સંદર્ભમાં વિશ્લેષિત કર્યા. ભારતીય સાહિત્યમાં રમેશચંદ્ર મજુમદારની સાહિત્ય અને ઇતિહાસ જેવી રચનાઓ ફુકોના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરી શકાય છે, જે સાહિત્ય અને ઐતિહાસિક પ્રવચનો વચ્ચેના સંબંધોને દર્શાવે છે. 3.2 ઉત્તર ઔપનિવેશિક ટીકા પોસ્ટ કોલોનિયલ ક્રિટિસિઝમ. ફુકોની શક્તિ અને પ્રવચનની વિભાવનાઓ ઉત્તર ઔપનિવેશિક ટીકામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તેમની વંશાવળીએ ઔપનિવેશિક પ્રવચનો અને તેમની અસરોને સમજવામાં મદદ કરી. ઉદાહરણ: એડવર્ડ સઈદનું ઓરિએન્ટલિઝમ ફુકોના પ્રવચનના વિચારથી પ્રેરિત હતું, જે એ દર્શાવે છે કે પશ્ચિમે પૂર્વને એક પ્રવચન તરીકે નિર્મિત કર્યો. ભારતીય સાહિત્યમાં ચિનુઆ અચેબેના થિંગ્સ ફોલ અપાર્ટને ફુકોના દૃષ્ટિકોણથી વાંચવા પર ઔપનિવેશિક શક્તિ અને સ્થાનિક સંસ્કૃતિ વચ્ચેનો ટકરાવ સ્પષ્ટ થાય છે. 3.3 નારીવાદી અને ક્વીર ટીકા. ફુકોની બાયોપાવર અને સ્વયંની તકનીકોની વિભાવનાઓ નારીવાદી અને ક્વીર ટીકામાં પ્રભાવશાળી રહી છે. તેમના ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી એ લિંગ અને કામુકતાના સામાજિક નિર્માણને ઉજાગર કર્યું. ઉદાહરણ: જુડિથ બટલરે ફુકોના વિચારોને અપનાવીને જેન્ડર ટ્રબલમાં લિંગની પ્રદર્શનાત્મકતા પરફોર્મેટિવિટીની વિભાવના વિકસાવી. ભારતીય સાહિત્યમાં ઇસ્મત ચુગતાઈની લિહાફને ફુકોના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે વાર્તા કામુકતા અને સામાજિક નિયંત્રણના પ્રવચનોને પડકારે છે. 3.4 સાંસ્કૃતિક અને મીડિયા અધ્યયન. ફુકોના વિચારોએ સાંસ્કૃતિક અને મીડિયા અધ્યયનોને પ્રભાવિત કર્યા છે, ખાસ કરીને દેખરેખ, પ્રચાર અને સાંસ્કૃતિક પ્રતિનિધિત્વના વિશ્લેષણમાં. ઉદાહરણ: ભારતીય સિનેમામાં ફિલ્મ રાંગ દે બસંતીને ફુકોના પેનોપ્ટિકન અને બાયોપાવરના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવા પર એ દેખાય છે કે આ ફિલ્મ સામાજિક નિયંત્રણ અને યુવા પ્રતિકારને કેવી રીતે દર્શાવે છે. અને સૈદ્ધાંતિક પ્રભાવ. ફુકોના વિચારો ઘણા વિચારકો અને પરંપરાઓથી પ્રભાવિત હતા, જે તેમના સાહિત્યિક વિવેચનને આકાર આપે છે. 4.1 ફ્રેડરિક નીત્શે. 4.2 નીત્શેની વંશાવળી અને શક્તિની ઈચ્છા વિલ ટુ પાવર એ ફુકોના શક્તિ અને જ્ઞાનના વિચારોને પ્રભાવિત કર્યા. ફુકોએ નીત્શેની વિભાવનાને અપનાવીને સત્યને એક ઐતિહાસિક અને શક્તિ આધારિત નિર્માણ તરીકે જોયું. 4.3 માર્ટિન હાઇડેગર. 4.4 હાઇડેગરની બીઇંગ અને ઐતિહાસિકતાની વિભાવનાઓ ફુકોના ઐતિહાસિક વિશ્લેષણમાં પ્રતિબિંબિત થાય છે. ફુકોએ હાઇડેગરના વિચારોને સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભોમાં લાગુ કર્યા. 4.3 સંરચનાવાદ અને ઉત્તર સંરચનાવાદ. ફુકોએ ક્લોડ લેવી સ્ટ્રોસ અને રોલા બાર્થ જેવા સંરચનાવાદી વિચારકો પાસેથી પ્રેરણા લીધી, પરંતુ તેમની પ્રવચનની વિભાવના સંરચનાવાદથી આગળ વધીને ઉત્તર સંરચનાવાદી દૃષ્ટિકોણને દર્શાવે છે. 4.5 માર્ક્સવાદ. 4.6 ફુકોએ માર્ક્સવાદી વિચારોને આંશિક રીતે અપનાવ્યા, પરંતુ તેમણે શક્તિને ફક્ત આર્થિક માળખાઓ સુધી સીમિત ન માની. તેમની શક્તિની વિભાવના સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે વ્યાપક હતી. 5 ફુકોના કાર્યોની ટીકા. ફુકોના વિચારોએ વ્યાપક પ્રભાવ પાડ્યો, પરંતુ તેમની કેટલીક ટીકાઓ પણ થઈ છે. જટિલતા અને અસ્પષ્ટતા. ફુકોની લેખન શૈલી અને વિભાવનાઓ જટિલ અને અસ્પષ્ટ માનવામાં આવે છે, જેના કારણે તેમના વિચારોને સમજવા અને લાગુ કરવા મુશ્કેલ હોઈ શકે છે. શક્તિનું અતિનિર્ધારણ. કેટલાક ટીકાકારોનું માનવું છે કે ફુકોએ શક્તિને એટલી વ્યાપક અને સર્વવ્યાપી માની કે તે વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રતિકારની શક્યતાઓને નબળી પાડે છે. પશ્ચિમી કેન્દ્રિતતા. ફુકોના વિચારો મુખ્યત્વે પશ્ચિમી ઇતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત છે, જે બિન-પશ્ચિમી સંદર્ભોમાં ઓછા સુસંગત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, ભારતીય સાહિત્યમાં ઔપનિવેશિક અને જાતિગત મુદ્દાઓ ફુકોના મોડેલમાં સંપૂર્ણપણે બંધ બેસતા નથી. લિંગ અને નારીવાદી ટીકા. કેટલાક નારીવાદી ટીકાકારોએ ફુકો પર એવો આરોપ મૂક્યો છે કે તેમણે લિંગ અને કામુકતાના મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપ્યું નથી, જો કે તેમના ધ હિસ્ટ્રી ઓફ સેક્સ્યુઆલિટી એ પાછળથી આ ખામીને સંબોધી હતી. 6 ફુકોનો સમકાલીન સાહિત્ય અને સંસ્કૃતિ પર પ્રભાવ. ફુકોના વિચારો આજે પણ સાહિત્યિક અને સાંસ્કૃતિક અધ્યયનોમાં સુસંગત છે. તેમના યોગદાને નીચેના ક્ષેત્રોમાં પ્રભાવ પાડ્યો છે. સમકાલીન સાહિત્ય. ફુકોના વિચારો માર્ગારેટ એટવુડ, સલમાન રશ્દી અને અરુંધતી રોય જેવા સમકાલીન લેખકોના કાર્યોના વિશ્લેષણમાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, રોયના ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સને ફુકોના પ્રવચન અને બાયોપાવરના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે નવલકથા લિંગ, વર્ગ અને સામાજિક નિયંત્રણના પ્રવચનોને ઉજાગર કરે છે. ફિલ્મ અને મીડિયા અધ્યયન.
ફુકોની દેખરેખ અને બાયોપાવરની વિભાવનાઓ ફિલ્મ અને મીડિયામાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, ભારતીય ફિલ્મ પીકેને ફુકોના દૃષ્ટિકોણથી વિશ્લેષિત કરવા પર એ દેખાય છે કે તે ધાર્મિક અને સામાજિક પ્રવચનોને પડકારે છે. નારીવાદી અને ક્વિયર સિદ્ધાંત. ફુકોના વિચારોએ જુડિથ બટલર અને ઇવ કોસોફસ્કી સેડવિક જેવા સિદ્ધાંતકારોને પ્રભાવિત કર્યા છે, જેઓ લિંગ અને કામુકતાના સામાજિક નિર્માણ પર કામ કરે છે. ભારતીય સાહિત્યિક સંદર્ભ. ભારતીય સાહિત્યમાં ફુકોની વિભાવનાઓ ઔપનિવેશિકતા, જાતિ અને લિંગ જેવા મુદ્દાઓને સમજવામાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, ભબાની ભટ્ટાચાર્યના સો મેની હંગર્સને ફુકોના બાયોપાવરના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે નવલકથા દુષ્કાળ અને સામાજિક નિયંત્રણના પ્રવચનોને દર્શાવે છે. 7. ફુકો અને ભારતીય સાહિત્યિક સંદર્ભ. ભારતીય સાહિત્યમાં ફુકોની વિભાવનાઓ ઘણી રીતે સુસંગત છે. ભારતીય સાહિત્યની સમૃદ્ધ પરંપરા, જેમાં ઔપનિવેશિક અને ઉત્તર ઔપનિવેશિક કાળના કાર્યોનો સમાવેશ થાય છે, ફુકોના પ્રવચન, શક્તિ અને બાયોપાવર જેવા વિચારો સાથે સંનાદ કરે છે. પ્રવચન અને ઔપનિવેશિકતા. ફુકોનો પ્રવચનનો વિચાર ભારતીય સાહિત્યમાં ઔપનિવેશિક પ્રવચનોને સમજવામાં ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, રૂડયાર્ડ કિપલિંગની કિમ અને રવિન્દ્રનાથ ટાગોરની ગોરાને ફુકોના દૃષ્ટિકોણથી વાંચવા પર એ સ્પષ્ટ થાય છે કે બંને નવલકથાઓ ઔપનિવેશિક શક્તિ અને રાષ્ટ્રીય ઓળખના પ્રવચનોને અલગ અલગ રીતે રજૂ કરે છે. શક્તિ અને પ્રતિકાર. ફુકોની શક્તિની વિભાવના ભારતીય સાહિત્યમાં પ્રતિકારની થીમ્સને સમજવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, પ્રેમચંદની રંગભૂમિમાં સૂરદાસનો સંઘર્ષ સામંતશાહી અને ઔપનિવેશિક શક્તિ સામેના પ્રતિકારને દર્શાવે છે, જેને ફુકોના શક્તિ જ્ઞાનના વિચારથી વિશ્લેષિત કરી શકાય છે. બાયોપાવર અને સામાજિક નિયંત્રણ. ભારતીય સાહિત્યમાં બાયોપાવરની થીમ્સ લિંગ, જાતિ અને આરોગ્ય જેવા મુદ્દાઓમાં જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, અરુંધતી રોયના ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સમાં સામાજિક નિયમો અને શરીર પરના નિયંત્રણની થીમ્સ બાયોપાવરના દૃષ્ટિકોણથી સમજી શકાય છે. સ્વયંની તકનીકો. જવાહરલાલ નહેરુની અને આરોગ્યન ઓટોબાયોગ્રાફી અને અમૃતા પ્રીતમની રસીદી ટિકિટ જેવી ભારતીય આત્મકથાઓ સ્વયંની તકનીકોને દર્શાવે છે, જ્યાં લેખકો તેમની ઓળખને સામાજિક અને ઐતિહાસિક સંદર્ભોમાં નિર્મિત કરે છે. 8. નિષ્કર્ષ. મિશેલ ફુકોનું સાહિત્યિક વિવેચન સાહિત્યને શક્તિ, જ્ઞાન અને સામાજિક માળખાઓના ભાગરૂપે સમજવાનો એક ક્રાંતિકારી દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. તેમની વિભાવનાઓ, જેમ કે પ્રવચન, શક્તિજ્ઞાન, પેનોપ્ટિકન, બાયોપાવર અને વંશાવળીએ સાહિત્યિક ટીકાને ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો સાથે જોડી. ફુકોનો દૃષ્ટિકોણ સાહિત્યને ફક્ત એક સૌંદર્યલક્ષી કૃત્ય તરીકે નહીં, પરંતુ સામાજિક નિયંત્રણ, પ્રતિકાર અને ઓળખના નિર્માણના દસ્તાવેજ તરીકે જુએ છે. જો કે તેમની જટિલતા અને પશ્ચિમી કેન્દ્રિતતાની ટીકા થતી રહી છે, તેમ છતાં ફુકોનું યોગદાન સાહિત્યિક અને સાંસ્કૃતિક અધ્યયનોમાં અનિવાર્ય છે. ભારતીય સાહિત્યમાં તેમના વિચારો ઔપનિવેશિકતા, લિંગ અને સામાજિક શક્તિ જેવા મુદ્દાઓને સમજવામાં નવી આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. ફુકોનું સાહિત્યિક વિવેચન આપણને એ શીખવે છે કે સાહિત્ય ફક્ત વાર્તાઓ અને કવિતાઓનો સંગ્રહ નથી, પરંતુ તે સામાજિક સત્ય અને શક્તિની જટિલ ગતિશીલતાને ઉજાગર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.